નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરી આજના મુખ્ય સમાચારો પર। સુરતમાં બ્લેકના 5 કરોડ રૂપિયા વ્હાઇટ કરાવવા જતા થઈ લૂંટ, લૂંટારુઓ કરોડો રૂપિયા લઈને નાસી છૂટ્યા। અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પોસ્ટર લગાવતા પોલીસ સતર્ક બની રાત્રિના સમયે પેટ્રોલિંગ શરૂ કર્યું। સરથાણામાં લાયસન્સવાળી ગનનું ટેસ્ટિંગ કરવા બિલ્ડરે હવામાં ફાયરિંગ કરતા લોકોમાં ભય ફેલાયો। સુગર મિલોના ઇશારે ખેડૂતોએ શેરડી રોપણીની પેટર્ન બદલી વાતાવરણ જોતા ઓક્ટોબરમાં જ રોપણી કરવા ભલામણ કરાઈ। એપીએમસીમાં ભાડે આપેલી ઓફિસ ખાલી કરવાના આદેશને કારણે 1000થી વધુ લોકોની રોજગારીને થશે અસર। સુરતમાં સીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન, વિદ્યાર્થીઓએ પોતાની આવડત અને જ્ઞાન સાથેની કૃતિઓ રજૂ કરી। સમાચાર વિગતે જોઈએ। લોભીના ધન ધૂતારા ખાય, આ યુક્તિ જાણે સુરતમાં ચરિતાર્થ થઈ હોય તેવું લાગી રહ્યું છે। એક બિઝનેસમેન પોતાના રૂપિયા વ્હાઇટ કરાવવા માટે અજાણ્યાનો સંપર્ક કર્યો હતો અને બાદમાં બ્લેકમાં વ્હાઇટ કરી દેવાની લાલચે આરોપીઓ કારમાં આવ્યા અને આખી ગેંગ મળીને બિઝનેસમેનના 5 કરોડ રૂપિયા લઈ ફરાર થઈ જતા પોલીસ દોડતી થઈ છે। પોલીસે આ સમગ્ર મામલાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ કામગીરી શરૂ કરી છે। રાંદેર રોડ પર આવેલા ઘરમાં રહેતા બિઝનેસમેનના 5 કરોડ રૂપિયાની લૂંટ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ભર બપોરે રાંદેર રોડ વિસ્તારમાં લૂંટ કમ છેતરપિંડીની ફરિયાદ સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે। નવા કારમાં આવેલા 5 વ્યક્તિઓએ લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા, જ્યારે આરોપીઓ વેસમા નજીકથી ઝડપાઈ ગયા હોવાની હાલ ચર્ચા થઈ રહી છે। પોલીસના અધિકારીઓએ જણાવ્યું હતું કે 6 મહિનાથી જે પૈસા હતા તે વ્હાઇટ કરવા માટે તેઓએ 15 દિવસમાં સંપર્કમાં આવ્યા હતા। તે બંને જણ આવ્યા હતા અને ગાડીમાં રૂપિયા મૂકીને પૈસા આવ્યા હતા। આરટીજીએસથી એન્ટ્રી થઈ જશે તેવું પણ કહ્યું હતું અને ફરિયાદીએ કહ્યું હતું કે વ્હાઇટ ઇનોવામાં ગાડીમાં આવ્યા હતા અને હાલ સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। ફરિયાદીએ લૂમ્સના ફેક્ટરી ચલાવે છે અને હાલમાં ફરિયાદીના 5 કરોડ રૂપિયા આ લૂંટમાં ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે। હાલ પોલીસ તંત્ર દ્વારા સમગ્ર ક્ષેત્રમાં તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે। અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પાવરલૂમ્સના અનેક કારખાનાઓ ધમધમી રહ્યા છે અને અહીં મોટી સંખ્યામાં ઉડિયા સમાજના લોકો કામ કરે છે અને આ કામદાર વર્ગની અંદર કેટલાક અસામાજિક તત્વો એવા છે કે જે સમયાંતરે તોફાન સર્જી દેતા હોય છે, જેને કારણે કાયદા વ્યવસ્થાને લઈને જોખમ ઊભું થતું હોય છે। 2 દિવસ પહેલા અંજની ઇન્ડસ્ટ્રીઝના ગેટ પાસે પોસ્ટર લગાવી દેવામાં આવતા મામલો વકર્યો છે। અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કામદારો દ્વારા દિવાળી બાદ પગાર વધારવાની માંગ કરવામાં આવતી હોય છે, પરંતુ આ વખતે દિવાળી પહેલાં જ વાતાવરણ ગરમાઈ ગયું છે। કેટલાક અસામાજિક તત્વો દ્વારા કામદારોને બાદમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને બેનર લગાવીને ધમકી આપવામાં આવી હતી કે કામદારો જે પગાર વધારાની માંગણી થઈ છે તેના સ્વીકારે ત્યાં સુધી કારખાનામાં જવું નહીં અને જો જશો તો તેની જવાબદારી તમારી રહેશે, જે પ્રકારની ધમકીભર્યા શબ્દો લખવામાં આવ્યા હતા। અંજની ઇન્ડસ્ટ્રીના સંચાલકો દ્વારા આ બાબતે પોલીસને ફરિયાદ કરવામાં આવી હતી। અમરોલી પોલીસ દ્વારા પેટ્રોલિંગની શરૂઆત કરી દેવામાં આવી છે અને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। જ્યારે વ્યુઅર્સ એસોસિએશનના પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે છેલ્લા 3 દિવસથી બેનર લાગ્યા ત્યારબાદ ઇન્ડસ્ટ્રીઝ બંધ છે અને અમને ખ્યાલ છે કે આ કોઈ કામદારનું કૃત્ય નથી, પરંતુ નક્સલવાદી વિચારધારા ધરાવતા કેટલાક શખ્સો દ્વારા આ પ્રકારની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યો છે। અમે પોલીસનો ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરીને બેનર લગાડનાર સામે કાર્યવાહી કરવા માટેની રજૂઆત કરી છે અને પોલીસ પણ પોતાના કાર્યમાં લાગી ગઈ છે। આવતીકાલથી જ ઇન્ડસ્ટ્રીઝ ચાલુ થવાના અમે પ્રયાસ કરીશું અને પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જેને કારણે સ્થિતિ અત્યારે નિયંત્રણ હેઠળ છે।
સુરતના સરથાણા પોલીસ સ્ટેશન નજીક આવેલી વ્રજરાજ રેસિડેન્સીમાં ફાયરિંગનો બનાવ સામે આવ્યો છે. ગત રાત્રે બિલ્ડર ઘુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘૂસી આવ્યા હતા અને અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. જોકે ફાયરિંગ કરનાર જમીન દલાલની પોલીસે ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી છે. તેણે પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું હતું કે તેમની પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું ન હતું, એટલે ટેસ્ટિંગ કરવા ફાયરિંગ કર્યું હતું. સરથાણા પોલીસ સ્ટેશનની પાછળની સાઈડ 500 મીટરના અંતરે વ્રજરાજ રેસિડેન્સી આવેલી છે. ગત રાત્રે 9:30 વાગ્યા આસપાસ એક કાર ચાલક સોસાયટીમાં ઘૂસ્યો હતો અને સોસાયટીની અંદર પસાર થતા બાદ જ A4 બિલ્ડિંગની બહાર બેસેલા બાળકોને લોકો પાસે રિવર્સમાં કાર લાવ્યા હતા. ત્યારબાદ તેમની સાથે કોઈક શખ્સે પૂછપરછ કરી હતી. જોકે ત્યાં બેઠેલા લોકો કંઈ જાણતા ન હોવાનું કહ્યું હતું. કાર ચાલકની બાજુમાં સીટ પર બેસેલા એક શખ્સ દ્વારા લોકો સાથે વાતચીત કર્યા બાદ અચાનક જ પોતાની પાસે રહેલી ગનથી કારમાં બેઠા બેઠા જ હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ફાયરિંગના કારણે ત્યાં બેઠેલા બાળકો સહિતના લોકો ડરી ગયા હતા. આ સાથે તે આસપાસના રહેલા લોકોએ પણ હટી જવા માટે કહી રહ્યા હતા. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. જે બાબતે પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કારના નંબર સહિતની અને ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે ગણતરીની કલાકોમાં જ પોલીસે ફાયરિંગ કરનાર બિલ્ડરની ધરપકડ કરી છે, તેમજ ફોર્ચ્યુનર કાર પણ કબજે લીધી છે. ગુજરાતભરમાં દક્ષિણ ગુજરાત શેરડીના પાક માટે પ્રખ્યાત છે. આ વખતે સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ ગુજરાતમાં શેરડીની રોપણી કરવાનો જબરદસ્ત ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સપ્ટેમ્બર મહિનાની પહેલેથી જ 15મી તારીખ સુધીમાં શેરડી રોપણી અંગે સુગર મિલોમાં નોંધણી કરાવવા ખેડૂતોમાં રીતસરની હોડ લાગી છે. ખેડૂત આગેવાનો કહી રહ્યા છે કે ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપણી થવી જોઈએ. આમ છતાં મોટાભાગની સુગર મિલો સપ્ટેમ્બરમાં શેરડી રોપણીને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂતો મહિનાઓ પહેલાં શેરડીની રોપણી કરવા માટે તૈયારી કરવા માંડે છે અને શ્રમિકોને પણ મોંમાંગ્યા રૂપિયા આપીને શેરડીની રોપણી કરાવી લે છે. છેલ્લા 5 વર્ષથી ચોમાસાની સિઝન દરમિયાન ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને બીજા શબ્દોમાં કહીએ તો વીતેલા 5 વર્ષથી વરસાદની પેટર્ન બદલાઈ છે. આ બદલાયેલી પેટર્નના કારણે સપ્ટેમ્બર મહિનામાં શેરડી રોપણી માટે જમીન તૈયાર કરી શકતી નથી. જમીન તૈયાર નહીં હોવા છતાં ખેડૂતો શેરડીની રોપણી કરી દે છે. આવા કિસ્સામાં ઘણી વખત શેરડી ઉગતી નથી અને નિષ્ણાતો જણાવી રહ્યા છે કે ઓક્ટોબર મહિનામાં જ શેરડીની રોપણી થવી જોઈએ, જે અંગેની સુગર મિલોને પણ ભલામણ કરી છે. આમ છતાં મોટાભાગની સુગર મિલો સપ્ટેમ્બરમાં શેરડીની રોપણીને પ્રોત્સાહન આપી રહ્યા છે. ઓક્ટોબરમાં શેરડીની રોપણી કરવામાં આવે તો ઘાસચારો ઓછો થશે. આ સાથે જ શેરડીને પૂરતું પોષણ મળી રહેતા તેની ઉત્પાદકતામાં પણ વધારો થશે. સુરત શહેરની એપીએમસી માર્કેટના હોદ્દેદારો અને ખેડૂતો દ્વારા હિતની માંગણીને આધારે 5 સ્ટાર હોટલ બાંધી દેવામાં આવી હતી. આ ઉપરાંત ખેડૂતોના હિત માટે જે કૃષિ બજાર મોલ બનાવવામાં આવ્યો છે અને આ મોલમાં પણ ખેડૂતો નહીં પરંતુ કોમર્શિયલ તેમજ આઈટી સેક્ટરની ઉપરાંત ટ્યુશન ક્લાસ ચલાવતા લોકોને ઓફિસ ફાળવી દેવામાં આવી હતી. ત્યારે આ સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને કૃષિ બજાર તેમજ 5 સ્ટાર હોટલ વચ્ચે વિવાદ મામલે હાઈકોર્ટ દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું અને કૃષિ સિવાય અન્ય ઓફિસો કૃષિ બજારમાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા હતા. જેને પગલે હાલ કૃષિ બજારમાં રહેલી ઓફિસ ધારકો અસમંજસમાં મુકાયા છે, તેમજ તે ઓફિસોમાં કામ કરતા કર્મચારીઓ પણ અટવાયા છે. હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યા હોવાના કારણે કૃષિ બજારમાં જે લોકો પોતાની ઓફિસ ધરાવી રહ્યા છે તેઓ મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે કૃષિ બજારની અંદર LIC, IT ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, એરોસ્ટેસ ક્લાસીસ, ઓનલાઈન બિઝનેસ ટ્રેનિંગ સેન્ટર તેમજ અનેક અલગ અલગ ઓફિસ આવેલી છે. તમામ ઓફિસ ધારકો હાલ મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે હાઈકોર્ટના આદેશના કારણે ઓફિસના દરવાજા બંધ કરવા પડ્યા છે અને એટલા માટે સવારથી જ અહીંયા જે તે કામ કરતા કર્મચારીઓ તે પણ અટવાયા છે. જ્યારે ગત રોજ ઉપરાંત આજ રોજ પણ કર્મચારીઓ ત્યાં ટોળે વળ્યા હતા અને કર્મચારીઓ પોતાના ભવિષ્યને લઈને મૂંઝાયેલા છે. જ્યારે ઓફિસ ધારકોએ જણાવ્યું હતું કે એપીએમસીના હોદ્દેદારો દ્વારા જ્યારે ઓફિસો ભાડે આપવામાં આવી હતી ત્યારે અમને કહેવામાં આવ્યું હતું કે તમે લાંબા સમય સુધી પણ અમારી સાથે ભાડા કરાર કરી શકશો અને 4
5 કે 6 વર્ષ સુધી જો તમને ઓફિસ એક જ જગ્યા પર મળતી હોય તેવી આશાને લઈને અમે ઓફિસમાં 70થી 80 લાખ રૂપિયાનું ફર્નિચર તેમજ મશીનરી અને ખૂબ મોટા સ્ટાફની રિક્રુટમેન્ટ પણ કરી હતી. હવે જ્યારે આ ઓફિસો ખાલી કરવા માટે હાઈકોર્ટ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે કંપનીની ગુડવિલ, કર્મચારીની નોકરી અને કંપનીમાં હાલ જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તે તમામ મુશ્કેલીમાં મુકાયા છે. તમે જ્યારે કોન્ટ્રાક્ટ કરવા માટે આવ્યા હતા ત્યારે અહીંયાના મેનેજમેન્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું ન હતું અને ઓફિસ માત્ર ખેડૂતોના હિત માટે ઉપયોગમાં લેવાની છે. અમને સ્પષ્ટ ભાષામાં કહેવામાં આવ્યું હતું કે તમે કોઈ પણ બિઝનેસ આ મોલમાં કરી શકો છો, એટલા માટે અમે અહીં આવ્યા અને ભાડે ઓફિસ રાખી હતી. પરંતુ હાલ જે પ્રકારે કોર્ટે નિર્ણય લીધો છે તેને કારણે અમે મુશ્કેલીમાં મુકાયા છે. ઉપરાંત અમારી સાથે કામ કરી રહેલા કર્મચારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે. આજરોજ CRC કક્ષાના વિજ્ઞાન મેળાનું સુરતમાં આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળા ક્રમાંક નંબર 318માં CRC કક્ષાનો ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો બાળ મેળો યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્ય વિષય ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને ટેકનોલોજી હતો. આ કાર્યક્રમનું એન્કરિંગ મૃણાલીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમણે પ્રાર્થનાને વિજ્ઞાન સાથે જોડ્યું હતું. ઉપરાંત દીપ પ્રાગટ્યને પણ વિજ્ઞાન સાથે જોડીને આજના ખાસ પ્રસંગને આગવું બનાવી વિજ્ઞાન મેળાને વિશિષ્ટતા આપવા માટેનો પ્રયાસ કર્યો હતો. આ વિજ્ઞાન મેળાના નિર્ણાયક પદે ઉર્વશીબેન પટેલ, મમતાબેન પટેલ, ભારતીબેન ટેલર, પ્રજ્ઞાબેન ટેલર ઉપરાંત દિનેશભાઈ રાઠોડ અને મૃણાલીબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં નિરીક્ષક પદે રાગિણીબેન દલાલે હાજરી આપી હતી. ઉપરાંત આ વિજ્ઞાન મેળામાં CRC 6ના સ્નેહલબેન પટેલ, CRC 11ના મનીષાબેન પટેલ, CRC 45ના જ્યોત્સનાબેન પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર વિજ્ઞાન મેળા દરમિયાન કુલ 37 જેટલી શાળાઓએ ભાગ લીધો હતો, જેમણે કુલ 144 જેટલા બાળકોએ ભાગ લઈ પોતાની વિવિધતાની સાથે આગવી રજૂઆત કરી હતી. આ મેળામાં બાળકોના વૈજ્ઞાનિક હુનર પણ જોવા મળ્યું હતું. તેમણે અભૂતપૂર્વ કૃતિઓ રજૂ કરનારા બાળકોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે અભિનંદન પણ પાઠવવામાં આવ્યા હતા. કવિશ્રી ઉષ્ણસ પ્રાથમિક શાળામાં મેથ સાયન્સના ટીચર છું અને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ. આજે ગણિત વિજ્ઞાન પ્રદર્શનનો વૈજ્ઞાનિક મેળો છે. અહીંયા ટોટલ 37 સ્કૂલો, પ્રાઇવેટ સ્કૂલો છે અને ગવર્મેન્ટ સ્કૂલો છે અને ટોટલ 71 કૃતિ છે અને CRC 6, 11 અને 45એ ભાગ લીધેલો છે. હા, એમાં મને એક કૃતિ ખૂબ ગમી, જેમાં આજના સમયમાં જે વાયરસ, બેક્ટેરિયા અને ફૂગથી જે આપણને ઇન્ફેક્શન લાગી અને ખૂબ ગંભીર બીમારીઓ થાય છે, તો એ બીમારી ના લાગે, વાયરસ, બેક્ટેરિયા અને ફૂગ આપણને તેનું ઇન્ફેક્શન ના લાગે તે માટેની એક કૃતિ છે, તે મને ખૂબ ગમી. દહેજ ખાતે LNGના સૌથી મોટી આયાતકાર કંપની પેટ્રોનેટ દ્વારા નવસારી શહેરમાં 3000થી વધુ વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સમસ્યા ન સર્જાય અને ધ્યાનમાં રાખીને સાયકલ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં CR પાટીલ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના શુભ આશય સાથે આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ એ ગ્રામ્ય વિસ્તારમાં વસતા લોકોના શિક્ષણને આગળ લઈ જવા માટે મહત્વનો મુદ્દો છે. ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓમાં થઈ રહેલો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ કાર્યક્રમો હાથ ધર્યા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂઆત કરેલી સાયકલ વિતરણ પદ્ધતિને પણ આગળ વધારી છે. દહેજની પેટ્રોનેટ કંપનીના PRS ફંડમાંથી સાયકલ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેને લઈને વિદ્યાર્થીઓમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. શિક્ષણનો ડ્રોપઆઉટ રેશિયો ખૂબ મહત્વનો અને વિદ્યાર્થીઓના શિક્ષણને અસર કરતો મુદ્દો છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ડ્રોપ રેશિયોને ઘટાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રયત્નો કર્યા છે, પરંતુ સફળતા માટે વિવિધ પગલાઓ ભરવામાં આવે છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયકલ વિતરણ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, જેમાં એ જ પ્રયોગને CR પાટીલે પેટ્રોનેટ કંપની સાથે મળીને CSR ફંડમાંથી 3000 જેટલી સાયકલ ગ્રામ્ય વિસ્તારની વિદ્યાર્થીઓને આપી છે, જેનાથી વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે. સાયકલ વિતરણના કારણે ગ્રામ્ય વિસ્તારની શાળાએ જતી વિદ્યાર્થીનીઓને શાળાએ જવા માટે સરળતા રહેશે, જેનાથી ડ્રોપ આઉટ રેશિયોમાં ઘટાડો થશે અને ગુજરાતી વરસાદી પાણી સંગ્રહની દિશામાં પગલું ભર્યું છે. સમગ્ર દેશ માટે દિશાસૂચક રહેશે અને દેશમાં સૌથી વધુ બ્લડ ડોનેશન કેમ્પ પણ ગુજરાતમાં યોજાય છે, જે યુવા મોરચાને આભારી છે. સમગ્ર વિસ્તારોમાં શિક્ષણનો વ્યાપ સરળતાથી વધી શકે તે આશયથી રાજ્ય અને કેન્દ્ર સરકાર વિવિધ યોજનાઓ હાથ ધરી છે.
જેમાં ગ્રામ્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓ ભણી અને તેમનું જીવન ધોરણ સુધરે તેના માટે પ્રયાસો હાથ ધરવામાં આવે છે, જેમાં વિદ્યાર્થીનીઓને શિક્ષણમાં આગળ લઈ જઈ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટેના કાર્યક્રમ યોજવામાં આવે છે, જેમાં પણ આજરોજ યોજાયેલા કાર્યક્રમના આધારે 3000 જેટલી વિદ્યાર્થીઓ સરળતાથી શાળાએ જઈ શકશે, તેમજ તેઓ આગવું શિક્ષણ પણ મેળવી શકશે. જ્યારે આજે સાયકલ વિતરણને કારણે વિદ્યાર્થીનીઓમાં ખુશીની લાગણી જોવા મળી હતી. के सशक्तिकरण के लिए हम विभिन्न कार्यक्रम आयोजित करते रहते हैं, जिसमें खास तौर से हमारी महिलाओं की स्वास्थ्य संबंधी समस्याएं, उनके हेल्थ चेकअप, उनके अदर रिक्वायरमेंट जो होती है उनको पूरा करते हैं. इसके अलावा गर्ल एजुकेशन के क्षेत्र में भी हम बहुत सारे प्रोग्राम कर रहे हैं. उसमें से एक प्रोग्राम आज जो हुआ है वो आप सबके सामने है, जिसमें हमने बालिकाओं को साइकिल वितरित की है और हमारे मंत्री जी श्री CR पाटिल जी ने ये सभी इसको सफल बनाया प्रोग्राम को. और हम इस तरह के और भी प्रोग्राम करते रहते हैं. केवल साइकिल वितरण ही नहीं, स्वास्थ्य से संबंधित समस्याएं या किसी तरह की और भी किताबें, स्टेशनरी, इस तरह की समस्याएं, स्कूल्स के डेवलपमेंट के लिए बिल्डिंग को बनाना, स्कूलों को डेवलप करना और भी जो शिक्षा संबंधी कार्यक्रम है, खास तौर से बालिकाओं के लिए, महिलाओं के लिए, उस तरफ हम ज़्यादा से ज़्यादा काम करना चाहते हैं, क्योंकि हमारा उद्देश्य ये है कि ज़्यादा से ज़्यादा महिलाओं को हम शिक्षित करें और आगे बढ़ के वो आगे रोजगार में आए और आगे उद्यम में आए, जिससे कि वो उनकी भागीदारी बढ़ेगी समाज में. अगर समाज में महिलाओं की भागीदारी बढ़ेगी तो निश्चित रूप से उस देश का विकास होगा. આ કાર્યક્રમ CR પાટીલ સરના એક પોતાનું ઇનિશિયેટિવ અને ડ્રીમ હતું કે નવસારી જિલ્લાની દીકરીઓને જેને શાળામાં આવવા માટે તકલીફ પડતી હોય તે લોકોને સાયકલ વિતરણનો કાર્યક્રમ એમને કરવો હતો અને મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ દ્વારા પેટ્રોનેટ LNG ના CSR હેઠળ આપણાને અત્યારે 3851 સાયકલ નવસારી જિલ્લામાં મળી છે, જ્યાં આપણે ચીખલી, ગણદેવી, જલાલપુર અને નવસારી તાલુકામાં આપણે સાયકલો વિતરણ કરીશું. આ સાયકલ આપ્યા પછી દીકરીઓ જેને સાયકલ ચલાવતા નથી આવડતી તેને સાયકલ શીખવવામાં આવશે. દર 3 મહિને એ સાયકલ ખુદ વાપરી રહી છે અને એમને શું ફાયદા થઈ રહ્યા છે તેના સર્વે કરવામાં આવશે. લગભગ 3 સર્વે કરીને આખા વર્ષ દરમિયાન એમને શું ફાયદો થયો તે એનું એક ડોક્યુમેન્ટ કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકામાં નવા ઉમેરાયેલા વરિયાવ, ગભેણી, કુંભારિયા માટે નવી ટીપી સ્કીમ બનાવવા કવાયત હાથ ધરવામાં આવી છે. 2020ની સાલમાં સુરતનું હદ વિસ્તરણ કરી 2 મહાનગરપાલિકા અને 27 ગ્રામ પંચાયતોના કુલ 31 ગામોનો ઉમેરો કરાયો છે. નવા વિસ્તારમાં પ્રાથમિક સુવિધાની સાથે હયાત વિસ્તારમાં સુવિધાના વિસ્તાર માટે પાલિકા તંત્ર દ્વારા કરોડો રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. જોકે શહેરના સીમાડે સણિયા હેમાદ, કોસમાળા અને છેડછા ગામના રહેવાસીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. સુડા ટીપી સ્કીમ નંબર 52માં રેસિડેન્શિયલ ઝોનમાં ઇન્ડસ્ટ્રીયલ પ્લાનિંગની સાથે સ્થાનિકોએ વિરોધ કર્યો છે અને અનેક રજૂઆતો છતાં રેસિડેન્સી એરિયામાં ઇન્ડસ્ટ્રીયલ પ્લોટિંગની કરી આપવામાં આવ્યું છે, જેને કારણે રહેવાસીઓમાં વિરોધ જોવા મળી રહ્યો છે. જ્યારે પરવાનગી સ્થાનિકનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ઇન્ડસ્ટ્રીયલ પરવાનગીને કારણે અહીં રહેતા અસંખ્ય પરિવારો માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. ઉપરાંત ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં શાળા અને હોસ્પિટલો પણ આવેલી છે, તેમને માટે પણ ઇન્ડસ્ટ્રીયલ દૂષણ વધારે હાનિકારક સાબિત થઈ રહ્યું છે અને રહીશોએ કલેક્ટર અને સુડા અધિકારીને આ મામલે આજરોજ રજૂઆત પણ કરી હતી. એડવોકેટ યશવંત વાળા અને પૂર્વ સરપંચ સહિતના લોકો આજે સુડા ભવન ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર મામલે આવેદનપત્ર આપીને રજૂઆત કરી હતી. માત્ર ને માત્ર કે ભાઈ સરકારે જે રેસિડેન્ટ ઝોન જાહેર કરેલ છે તો એમાં ઇન્ડસ્ટ્રીયલ ઝોન કેવી રીતે આવી શકે. ત્યારે અમોને અહીંયા ઓફિસ મારફત અને કચેરી મારફત એવું જાણવા મળ્યું કે ઓલરેડી કોટેજ ઇન્ડસ્ટ્રીઝનું જ માત્ર એમને ગાંધીનગર એટલે સરકારમાંથી પરમિશન છે, પરંતુ બિલ્ડર વતી એનો દુરુપયોગ થતો હોય તો અમારી પણ એમના ધારદાર રજૂઆત એવી છે કે સાહેબ તમે ઓલરેડી સ્થળ નિરીક્ષણ કરવા આવો, માત્ર અહીંયા ઓફિસમાં બેસીને તમે જે પરમિશન આપો છો એના જગ્યાએ સ્થળ નિરીક્ષણ કરો અને એ તમારે જે આપેલી પરવાનગીનો દુરુપયોગ કરે છે. અને અમને કચેરીમાંથી એવી પણ વિગત જાણવા મળી કે અમે તો એમને પરવાનગીની ઉપર નોટ ફોર ટેક્સટાઇલ
એ પ્રકારના વર્ડ સાથે આપીએ છીએ, છતાં પણ બિલ્ડર એનો દુરુપયોગ કરે. તો મારું આપના માધ્યમથી સરકારને એ પ્રકારની રજૂઆત છે કે સરકારની પાસે વિશેષ સત્તા છે. જો આ પ્રકારના બિલ્ડરો જો આ રીતે સત્તાનો દુરુપયોગ કરતા હોય તો આવી પરમિશનો એમને તાત્કાલિકપણે રદ કરવી જોઈએ અને એની સામે ઓલરેડી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની જરૂર છે. એટલે અમને અત્યારે એવી હૈયાધારણ આપવામાં આવેલ છે કે તમારી જે રજૂઆતને આવેદનપત્રની અંદર તમારી જે રેસિડેન્ટ ઝોન ઇન્ડસ્ટ્રીયલ ઝોનનો જે ફરક છે એ સંબંધે અમે સરકારમાં યોગ્ય વિશેષ રજૂઆત આપની જે વિગતને રજૂઆત છે તે સરકાર સુધી પહોંચતી કરશું. વિશેષમાં અમે હવે પછી કલેક્ટર સાહેબને પણ આ સંબંધે આવેદનપત્ર. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા એક હીરાના કારખાનામાં કારીગરને હીરા ચોરી કર્યા હોવાના વહેમમાં મારતા મોતને ભેટ્યો હતો અને કારીગરનું મોત થતાં આખો મામલો સામે આવ્યો હતો. હાલ તો કાપોદ્રા પોલીસ દ્વારા મારનાર તમામની અટકાયત કરી લેવામાં આવી છે અને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ગાયત્રી સોસાયટી વિભાગ 2માં હીરાનું કારખાનું આવેલું છે અને તેમાં લાલજી ઉર્ફે લાલો ધીરુભાઈ બાંભણિયા રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો. આજ રોજ આ લાલાએ હીરાની ચોરી કરી હોવાનો વહેમ રાખીને કારખાનાના માલિક સહિતનાઓએ માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રત્ન કલાકારને માર મારવાથી મોત નીપજવા અંગેની જાણ થતાં કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કાપોદ્રા પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે સ્વીમેર હોસ્પિટલ ખસેડી હતી અને સાથે જ કારીગરને મારનાર કારખાનાના માલિક સહિતનાઓની અટકાયત પણ કરી હતી. આ સાથે જ કાપોદ્રા પોલીસે આ તમામ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતની હાઈટેક ગણાતી લાજપોર સેન્ટ્રલ જેલ વિવાદમાં આવી ગઈ છે. લાજપોર સેન્ટ્રલ જેલમાં તોફાનીઓ પર ગરમ ચાના કપ ફેંકાયા હતા, જેની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હતી અને જેમાં 26 જેટલા આરોપીઓને જેલ બદલવા માંગણી કરી છે. 6 પાકા કામના કેદીઓ સામે ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. લાજપોર જેલના કર્મીઓ સામે પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે અને ગણેશ મંડપ પર પથ્થરમારાનો કેસમાં બંદીવાન ફિરોઝ મખ્તાર સાફને ત્રાસવાદક અત્યાચાર આપવાના આરોપ મૂકવામાં આવ્યો છે. પાકા કામના કેદીઓ દ્વારા દંડાઓથી બેરહેમીપૂર્વક તેને મારવામાં આવ્યો હોવાની પણ ફરિયાદ કરવામાં આવી છે. વકીલ જાવેદ મુલતાનીએ જણાવ્યું હતું કે અમારા અસીલ ફિરોઝને મળવા માટે તેમના ભાઈ ફઝલ ગયા ત્યારે તેણે પોતાના ભાઈને જણાવ્યું હતું કે 12મી સપ્ટેમ્બરના રોજ જેલની અંદર પાકા કામના 6 કેદીઓએ આ કામના આરોપીને અપશબ્દો બોલ્યા હતા અને જય શ્રી રામના નારા લગાવડાવ્યા અને ગરમ ચાના કપ શરીર ઉપર ફેંકી ઈજા કરી હતી. એટલું જ નહીં, જેલની અંદર 2 સુરક્ષાકર્મીઓએ આરોપીઓને મારી ગાળો આપી 100 વખત ઉઠક બેઠક પણ કરાવી હતી, જે મામલે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી હોવાની જાણકારી મળી છે. સમાચારના અંતે ફરી એકવાર નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. સુરતમાં બ્લેકના 5 કરોડ રૂપિયા વાઇટ કરવા જતા થઈ લૂંટ, લૂંટારુઓ કરોડો રૂપિયા લઈ ફરાર. અંજની ઇન્ડસ્ટ્રીઝમાં પોસ્ટર લગતા પોલીસ સતર્ક બની રાત્રિના સમયે પેટ્રોલિંગ શરૂ કર્યું. સરથાણામાં લાયસન્સ વાળી ગનનું ટેસ્ટિંગ કરવા બિલ્ડરે હવામાં ફાયરિંગ કરતા સ્થાનિકોમાં ડર ફેલાયો. સુગર મિલના ઇશારે ખેડૂતોએ શેરડી રોપણીની પેટર્ન બદલી, વાતાવરણ જોતા ઓક્ટોબરમાં જ રોપણી કરવા ભલામણ કરાઈ. એપીએમસીમાં ભાડે આપેલી ઓફિસ ખાલી કરવાના કોર્ટના આદેશના કારણે 1000થી વધુ લોકોની રોજગારીની અસર થશે. સુરતમાં સીઆરસી કક્ષાના વિજ્ઞાન મેળાનું આયોજન, વિદ્યાર્થીઓએ પોતાની અનોખી આવડત અને જ્ઞાન સાથેની કૃતિ રજૂ કરી. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.